ભગવાન શ્રી રામચંદ્ર એટલે આપણા હિન્દુ ધર્મનું એક આસ્થાનું પ્રતીક. અને ભગવાન શ્રી રામનો જે અવતાર રામાવતાર કહેવાનો છે એ ખૂબ જ આદર્શ તરીકે, આદર્શ પતિ, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ. જો કે એમનો આખો પરિવાર આમ જોઈએ તો દશરથ રાજાના બધા દીકરાઓ હતા. તમે જોજો એમાં બધાએ એકબીજા માટે લેટ ગોની ભાવના કરી છે. મારું નહીં પણ તારું તારું તારું. અને મહાભારતમાં મારું મારું મારું, જ્યાં તારું તારું કહેવાની ભાવના હોય, મારું નહીં, ત્યાં કોઈ દિવસ ઝઘડો ન થાય, ત્યાં પ્રેમથી બધું થાય. પણ જ્યાં મારું મારું વાત આવે ત્યાં જોજો તમે, ત્યાં જ ઝઘડા થાય છે. એટલે રામચંદ્રજી ભગવાન તો ખરેખર એક અલગ જ વ્યક્તિત્વ હતું. એનામાં ખૂબ જ સારા ગુણો હતા અને એને આપણે દુનિયાને ખૂબ સારો સંદેશ આપ્યો છે કે એક પુત્ર તરીકે શું આપણી ફરજ હોય છે, એક ભાઈ તરીકે શું ફરજ હોય છે, એક દીકરા તરીકે માના તરીકે શું ફરજ હોય છે, એક રાજા તરીકે શું ફરજ હોય છે, અને એક પતિ તરીકે શું ફરજ હોય. આ બધું જોવા જઈએ તો ખરેખર એમાંથી દુનિયા આખી ઘણું બધું શીખવાનું છે. રામચંદ્રજીનો અવતાર એટલે ખરેખર અલગ જ અવતાર છે. કૃષ્ણ અવતાર પણ એ પણ અલગ જ ટાઈપનો હતો. બંનેમાં થોડી વિભિન્નતા છે. બંને અવતારો બહુ સારા હતા. હિન્દુ ધર્મની વાત કરી તો આપણા માટે તો ખરેખર આ એક ભગવાન હતા આપણા માટે. હવે વાત કરીશ રામ મંદિરની. ઘણા વર્ષો પછી જે કેસ ચાલતો હતો અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો, ભગવાન લાલાજીને બારે એક માની કે નાની ઝૂંપડી અથવા નાના મકાનમાં રાખવામાં આવ્યા હતા વર્ષો સુધી. આજે બધાને પ્રતીતિ થાય છે, આખા ભારતને નહીં પણ ઓલ ઓવર દુનિયાના લોકોને, ખાલી હિન્દુઓને નહીં પણ બીજા ધર્મના લોકો પણ આની સાથે જોડાયેલા છે. તમે જોયું હશે મુસ્લિમ સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું છે કે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થાય, એમાં અમે પણ ભાગ લેશું. હું બીજેપી તરીકે વખાણ નથી કરતો, પણ નરેન્દ્ર મોદી સાહેબ એક એવું વ્યક્તિત્વ છે ખરેખર આપણા માટે, દેશ માટે ખૂબ ગૌરવની વાત છે. હું તો કહીશ દેશ માટે નહીં પણ આખી દુનિયા માટે ગૌરવની વાત છે. એ વ્યક્તિ અત્યારે વિશ્વના નેતા તરીકે ઉભરી રહ્યા છે અને બધા દેશના લોકોએ એને સ્વીકાર્યા છે. ઠીક છે, અમુક લોકો ન સ્વીકારે, આપણા વિરોધી હોય, પણ તમામ લોકો સમજે છે કે આ વ્યક્તિમાં ખૂબ તાકાત છે. આખી દુનિયાને સાથે રાખી દુનિયામાં સારા નિર્ણયો, દુનિયામાં શાંતિ સ્થાપવાની આ માણસમાં કેપેસિટી છે. નરેન્દ્રભાઈએ ખૂબ સારો નિર્ણય લેવડાવ્યો કે રામ મંદિરની જ્યાં જગ્યા હતી ત્યાં જ બને. આખા દેશના લોકોએ આમાં, સાહેબ મોદીજીએ એક બે વ્યક્તિને કહ્યું હોત તો આ મંદિરના પૈસા આપવા તૈયાર હતા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઘણા બધા હિન્દુ ધર્મના. પણ એવું નહીં. મોદી સાહેબની એવી નેમ હતી કે હિન્દુસ્તાનના દરેક નાગરિકનો, ગામડાના નાનામાં નાના વ્યક્તિનો 10 રૂપિયાનું પણ ફંડ હોવું જોઈએ તો એને એમ લાગે કે મેં પણ કંઈક આમાં આપ્યું છે ને આ ભગવાન રામચંદ્રજી અમારા છે ને મારે અયોધ્યા દર્શન કરવા જવું છે, આવી લાગણીની પ્રતીતિ થાય. એટલા માટે મોદી સાહેબે કર્યું. કરોડો રૂપિયાના ખર્ચે ખરેખર આવું મંદિર ક્યાંય નહીં બન્યું હજી સુધી, અને બનવું પણ અસંભવ છે.